જોઈને તો મોઢામાં પાણી આવી ગયું ભાઈ સાબ એક નંબર. ઓ ભાઈ પાણી આવી ગયું મોઢામાં, મને તો વાત જ જવા દ્યો. તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે મારા નવા લોકમાં. મિત્રો આજે આપણે બનાવવાના છીએ પનીરની રેસીપી. તો જોઈ લો મિત્રો, આપણે ફૂલ એટલે ફૂલ વીઆઈપી રીતે આપણે બનાવવાનું છે. આપણે જે દેશી સ્ટાઇલમાં ને વીઆઈપી રીતે બે મિક્સ કરીને બનાવવાનું છે. કારણ કે લોકેશન છે આપણે દેશી અને બનાવવાનું છે આપણે વીઆઈપી શાક. જોઈ લ્યો તમે હવે આ રેસીપી આપણે હું તમને હાવ દેશી રીતે સમજાવીશ શું શું છે, શું શું કઈ રીતે નાખવાનું છે. જોઈ લ્યો આ લીલા ધનિયા, ધનિયા મગજ મેં મત માર ઈ નહીં, ખાલી ધનિયા, લીલા ધનિયા જોઈ લ્યો. પછી આપણે તમને પૂરી રેસીપી હું તમને બતાવું છું અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. બાકી જોઈ લ્યો આપણા બે જવાનો ઓહો જોવો એ આ એક એવું કામ છે મિત્રો કે આંખોમાં પાણી આવી જાય. પછી જોવો આ છે આપણે ડુંગળી, આ છે આપણે ટમેટા જોઈ શકો. અને જો સાઈડમાં આપણી તો એ ચેનલ ખુલ્લી ને હું તો ફોટા જો પાછા આપણે લાગીએ એવા ક્યુટ. જોઈ લ્યો વીરભૂમિ કદર પર જોઈ લ્યો. અને મિત્રો આ એટલી મજા આવે ને પનીરનું શાક ખાવાની કે એની કોઈ હદ નહીં. એટલે હું કહું લાવો આવો વિડીયો બનાવું અને બધા મિત્રોને બતાવું કે આપણે કેવી મોજું કરીએ, તમે કરો. વાળીની મોજું અલગ હોય છે, એમાં શિયાળો. અને અમારા બે પરમ મિત્ર જો અત્યારે પનીરના કટકે કટકા કરે છે. એ બે ચાકુ લઈને મંડી પડ્યા, કાપી નાખું કે. બાકી જોઈ લો કાકા હવે લીધું છે આપણે જીરું, નાખ્યું તેલમાં અને એ તો બોલ્યા સુસવાટા. જોઈ લ્યો ખાલી. હવે આ મસાલો આપણે જે મારા કાકાએ તૈયાર કર્યો મિત્રો, જોઈ લ્યો ઈ જો તમરા બોલતા જાય. હવે જો એમાં નાખ્યું હતું મરચા, ધનિયા, આદુ, હળદર, લીલી હળદર. હો મિત્રો કમેન્ટમાં કહે કે આવી હળદર થોડી હોય. બધું કમ્પ્લીટ જોવો. સમ્રાટ બોલાવ્યા કે નહીં જોવો તમે ખાલી. એમાંથી જોવો એમાં અમારા રસોઈયા છે દાદા, 5 ગામના ધણી દાદા, કોર દાદા. એ આપણા પાછા પરમ મિત્ર છે. અને એમાં આગ શિયાળામાં થાય છે સુસવાટા બોલ્યા આગ જોવો તમે ખાલી. અને આગ જોઈને આપણને એમ થાય કે ના ના આ શાક તો ખાવાની વાળી જ મજા આવે. એ લાલ સોન પીરા ઝબકા થતી હોય આગ, એટલે એની કોઈ હદ નહીં. એમાં દાદા કે આજ તો બનાવી જ નાખવું, એવા હલાવવા માંડ્યા ને કે એની કોઈ હદ નહીં. એમ તમે જોવો. અને દાદા એ શાક બનાવ્યું હતું મિત્રો, એની કોઈ હદ નહીં. એમ એક નંબર જોરદાર. અને મિત્રો મેં તો એટલું પેટ ભરીને ખાધું ને એમાં કાકા કે હું ડુંગળી જ નાખી દઉં, તો કાકા ઢગલો કરી દીધી ડુંગળી. અને કાંઈ પીતી પાછા બે ભાઈબંધ હોય એટલે કઈ ઓછી તો હોય નહીં કાંઈ. અને ભૂકા કાઢી નાખ્યા જો. દાદા કે બધી ડુંગળીને તોરી છે કાળી કરી નાખવી કે એકલો સોટું ને કાળી ભમર કરી દે. એમાં મેં કીધું પનીર મસાલો તો પલાળવો જ પડે, આપણે પલાળી નાખ્યું. કાકા કે હું મરસું લઈને એ પલાળ નાખું, હરખાય ઓલો કરી નાખું. એમાં દાદા કે હું તો કાજુ સિવાય ખાવ નહીં. કાજુ નાખી અને તો બનાવ્યું દાદા એ જો. કાજુ પાછા રમાડતા જાય. પછી દાદા કે સિંગે નાખવી છે તો સિંગ લાવી દીધી, તો સિંગ નાખી જોવો દાદા એ. અને કેવી રીતે નાખી આમ જોવો તો. ભૂકા કરી નાખું એ કે મારી નાખું, કાપી નાખું કે એમ મારી. ઓ ભાઈ અને જોવો તમે. હવે એ તો એ દાદા પાછા હલાવતા થઈ ગયા છે. અને એ કે હવે નમક નાખવું પડશે ને કે પાછા ખામી કાઢે. અને ખામી દાદા કે હું કાઢવા ન દઉં. એવી રીતે જોવો તમે. પછી જોઈ લ્યો આપણે કઈ રીતના જો લસણના ગાંગડા નાખી દીધા. અને જોઈ લ્યો રસોઈયા આ દાદા હો પાછા 5 ગામના. ઓર્ડર હોય તો કેજો પાછા, દાદા પાછું બધું સંભાળે છે. અને બે ભાઈબંધો પનીરનો ભૂકો કરી નાખ્યો, કટકા કરી નાખ્યા. અને ફૂલી કે ગ્રેવી બનાવું છે. મરચું 15 રૂપિયાનું લાવ્યા હતા મિત્રો મોકળકાનું, એટલું તીખું કે વાત જવા દો. પછી સુરપાલસિંહ કીધું તો ઈ તો ભાઈ તો નાખવા માંડ્યા પનીરને ઉલારી ઉલારી. ભૂકા કાઢી નાખ્યા મિત્રો. ઈ તો જોઈ લ્યો તમે કઈ રીતનું છે તો જોવો ખાલી. ભાઈબંધ કે હું નાખ્યા હતા, તું દાદાને કે હલાવ્યા રાખ. હા નહીં તો તપેલામાં દાદા ઈ તો થઈ ગયા પનીર હલાવતા. ડુંગળીને તો થોરી હતી કાળી કરી નાખી મિત્રો. એવી રીતે હલાવ્યું ને કે એની કોઈ હદ નહીં. એમ અને પનીર નાખ્યું ને એ તો પછી શાકનો સ્વાદ આવવા માંડ્યો, બધો મસાલો નાખતા ગયા. એમ એની કોઈ મિત્રો હદ નહીં. એવો મસાલો બનાવ્યો દાદા એને, એમાં નાખી દીધું પનીર. અને એ તો હવે ભૂકો પાછા કાકા કે ભૂકો પછી નખાય કે આ ખાલી અત્યારે ખાલી બટકા બટકા નાખો. એ તો બટકા બટકા દાદા નાખવા માંડ્યા. અને તાપી કે ઓલાવા ન દેતા. પછી કે ગ્રેવી નાખવી, એ તો બધા ગ્રેવી નાખવા માંડ્યા. હવે એ કે દૂધ નાખો. દૂધ તો હવે લાવ્યા હતા આપણે, એટલે એ તો જોવો એને આમ દૂધની આમ ધારું કરી, એવી મોજું કરી હો. અને ધાર ઉપર પાછું શાક બનાવીને ધાર ઉપર પાછી ધાર કરી. એ તો જોવો તમે. દાદા કે હું ખખડાવીને લઈ લો, બાકી લેવા જવા દઉં નહીં કે જરા કે. અને તો પછી બનાવ્યું ભાઈ. ઓહો સુરપાલસિંહ આખો શીશો ઠલવી દઉં.
બાકી કે ખાલી તો રેવા જ ન દો એવું બનાવ્યું હો ભાઈ. અને ઈ તો કલર પકડો ઈ હતો અને પછી ધનિયા બનિયા નાખીને એનો સ્વાદ આવતો હતો કઈ મિત્રો એની કોઈ હદ નહીં એમ. અને ઈ તો પછી એમ બધા હેન બેહીને એટલું ખાધું ને કે એની કોઈ હદ નહીં. દાદા એ તો મસ્ત પાછા ઈ કે અમારે પાપડ ખાવા છે.